શું કહેશો? પોલીસ અત્યારે બોલાવવામાં આવી? મારું નામ વસીમ છે, બરોબર. આ ગાડીમાં ફૂટ સ્ટેપનો પ્રોબ્લેમ છે, આમનાથી પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. ગાડી રિપીટ એક જ પ્રોબ્લેમ આવ્યા છતાં આમનાથી એક વસ્તુનો પ્રોબ્લેમ થતો નથી અને વારંવાર એક જ વસ્તુ કીધા રાખે છે કે તમે ગાડી સર્વિસમાં મૂકી દો, અમે રિપેર કરી દઈશું. અત્યારે પોલીસ બોલાવવામાં આવી છે, શું કહેશો? જોયું ને તમે, એ જ વસ્તુ છે, વિરોધ કરી એટલે પોલીસ બોલાવે, આ જ વસ્તુ થાય છે. વિરોધે માણસ ગાડી લીધી, તમે પૈસા નાખ્યા, પૈસા નાખવા છતાં જો તમે વિરોધ ન કરી શકતા હોય તો પછી શું કામનું? ગાડીનું કયું મોડેલ છે ને? મોડેલ છે રેન્જ રોવર સ્પોર્ટ, 2 કરોડ 10 લાખ રૂપિયાની ગાડી છે, બરોબર. 2 કરોડ 10 લાખ રૂપિયા દેવા છતાંય તો જો આવી રીતે કસ્ટમરને હેરાન થવું પડે તો આ વ્યાજબી વાત નથી. કંપનીમાં 2 વર્ષથી ગાડી લીધી, 2-2.5 વર્ષ ગાડીને લીધે થયા અને લગભગ 2 વર્ષથી તો પ્રોબ્લેમ છે. અમે 20 થી 25 વખત તો ગાડી અહીંયા મૂકેલી જ છે સર્વિસમાં, તો એમનાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. અમારી માંગણી એક છે કે ભાઈ તમે ગાડી પ્રોબ્લેમ અમને કા પરમાનન્ટલી સોલ્વ કરી દો, કા પછી અમને એકવાર લેખિતમાં આપી દો કે ભાઈ આ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે. સાઇડ સ્ટેપ નથી ખુલતા. હવે ગાડીની હાઈટ એટલી છે ને એટલે કોઈ પણ લેડીઝ સાડી પહેરેલી હોય ને ચડી ન શકે, કોઈ પણ બુઝુર્ગ માણસ હોય એ ચડી ન શકે. ઇવન હું પણ ઘણી વાર ચડવા જાઉં તો મારો પગ સ્લીપ થઈ જાય છે, એટલી ગાડીની હાઈટ છે. હવે એ હાઈટની ગાડી માટે ફૂટ સ્ટેપ ફરજિયાત છે જ, અને એ ફૂટ સ્ટેપનું આમનાથી સોલ્યુશન આવતું નથી. માંગ એક જ છે કે આ ગાડીનું પરમનન્ટ સોલ્યુશન આપો, કા પછી અમને લખીને દઈ દો કે ભાઈ આ ગાડીનું એકવાર સોલ્યુશન કર્યા પછી છે ને આ વસ્તુ વોરંટી ઓવર થાય ત્યાં લગી આ પ્રોબ્લેમ નહીં આવે. વિરોધ કઈ રીતે કર્યો તમે? વિરોધ અમે બળદ બાંધીને કર્યો છે. ગાડી એટલા દિવસથી 3 મહિનાથી શોરૂમની બહાર પડી છે, તોય છતાં આમનાથી એ વસ્તુ રિપેર થતી નથી. તો પછી આ ગાડી ન કહેવાય, આ બળદ ગાડી જ કહેવાય. Capital King News.